નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો અહીં ક્લાસ નંબર 21 પહોંચી ગઈ છે. પ્રેક્ટિસ માટેની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બેટા એકદમ ફ્રી કોર્સ છે. જો અગાઉના ક્લાસ ન જોયા હોય તો ખાસ કરીને સૌથી પહેલાં અગાઉના ક્લાસ જોવાનો પ્રયાસ કરજો. કેમ કે અગાઉના ક્લાસ બેટા તમે જોશો તો જ તમને અત્યારે આ ક્લાસમાં ખબર પડશે, નહીં તો ખ્યાલ આવશે નહીં બેટા. ઓકે, ફ્રી કોર્સ છે બેટા. પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને મેળવી શકો છો. અને સાથે સાથે બેટા અહીં આગળ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. હવે આગળ સમજવાનો પ્રયાસ કરીશું કે શું છે વસ્તુ અને કેવી રીતે આપણે અપૂર્ણાંકના ચડતા અને ઉતરતા ક્રમમાં છે. તો ચડતા અને ઉતરતા ક્રમમાં શું છે પહેલાં સમજીએ બેટા. તમે કોઈ પણ પગથિયું ચડો બેટા તો આ પગથિયા શું હોય બેટા, આમ પગથિયા હોય. ઓકે, કોઈ પણ પગથિયું ચડો તો બેટા શું કરવાનું છે, ચડવાનું છે. તો ચડવાનું હોય તો તમે આગળ બેટા ઊભા રહો છો તો અહીંથી ધીરે ધીરે આમ કરીને આમ કરીને આમ કરીને આમ ચડો છો ઉપર. ઓકે, તો બેટા સ્ટાર્ટિંગનું પગથિયું પહેલું હશે, પછી બીજું, ત્રીજું અને ચોથું. 1 થી 4 પગથિયા હશે. ઓકે, હવે 1 થી 4 પગથિયા છે બેટા. પરંતુ હવે જ્યારે તમારે ઉતરવાનો વારો આવે બેટા ત્યારે શું કરશો, ચોથા પગથિયે જશો, પછી ત્રીજા પગથિયે, પછી બીજા પગથિયે, પછી પહેલા પગથિયે બેટા. તો સાહેબ આમાં કેવી રીતે સમજણ પડશે આપણને, તો બેટા સમજવાનો ખાસ પ્રયાસ કરજો બેટા કે જ્યારે ચડતો ક્રમ હોય તો ચડતા ક્રમમાં શું આવે બેટા કે નાનેથી ક્યાં જશે બેટા, મોટે જશે. ક્યાં જશે બેટા, મોટે જશે. નાનેથી ક્યાં જશે, મોટે. અને જ્યારે ઉતરતો ક્રમ હોય તો ઊંધું. ઉતરતો ક્રમ હોય તો શું આવશે બેટા, મોટેથી નાનું. શું આવશે, મોટેથી નાનું. ખબર પડી ગઈ મિત્રો. તો આવી રીતે આપણે સમજવાનું છે. પરંતુ હવે આપણે શેમાં શીખવાનું છે, અપૂર્ણાંકમાં. તો આપણે અગાઉનો ક્લાસ નંબર 20 જોયો તો બેટા એમાં શું હતું, અપૂર્ણાંકના પ્રકારો. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. તો બેટા અહીં આગળ તમને લાગતું હોય કે સાહેબ વ્યવસ્થિત ભણાવે છે, સારું ભણાવે છે, તો કોમેન્ટ બોક્સમાં બેટા કોમેન્ટ કરજો અને સાથે સાથે બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ક્લાસ પર અપડેટ મળતા રહે બેટા. હવે તમારે શું કરવાનું છે મિત્રો, જેએનયુનો પણ શું છે બેટા એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. કોઈ ફી આપવા નથી. પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ બેટા તમને અવેલેબલ થઈ જશે, ત્યાં આગળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોડાઈ જજો મિત્રો. હવે આગળ સમજો કે આપણે આ સમજવાનું છે એ વાત ખાસ છે. પરંતુ હજુ એક વાત કહું છું બેટા કે મારું અહીં સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરીશ અને એક વ્યવહારિક શિક્ષા તરીકે નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરું છું બેટા. અહીં આગળ બેટા પેન્સિલ બાય પીકે મારું યુટ્યુબ ચેનલનું નામ છે બેટા, પ્રકાશ સર એઝ બીએસસી બીએડ ઓનર. તો બેટા સમજવાનો પ્રયાસ કરો. ટુ ધ પોઈન્ટ હવે કન્ટેન્ટ જોઈશું, કોઈ આડીઅવળી વાત નથી. બટ એટ ધ ટાઈમ અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ક્લાસ અપડેટ મળતા રહે બેટા. ઓકે, ચલો હવે જોઈએ. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે કે અપૂર્ણાંકને શું કરવાનું છે બેટા, અપૂર્ણાંકને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરવાનો છે બેટા. શું કરવાનું છે, અપૂર્ણાંકને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરવાનો છે. કે સાહેબ આ કેવી રીતે કરવાનું છે એ સમજો. તો સમજો બેટા કે અહીં આગળ આપણે કોઈ પણ વસ્તુ બેટા, ધારો કે 3/5 હોય, 2/3 હોય, 1/2 હોય, આવી રકમ આપી હશે બેટા. એને એમ કે ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો બેટા. આવા પ્રકારના પ્રશ્નો પૂછશે. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે, છેદ જોવાના બેટા. શું જોવાનું, છેદ. તો છેદ કેવા છે બેટા, આગળ સમજો. છેદ કેવા છે, અલગ અલગ. જ્યારે પણ છેદ અલગ લાગે તો શું લેવાનું બેટા, એલસીએમ. એલસીએમ બોલે તો લસા. બેટા આ કેવી રીતે કાઢવાનું છે અગાઉના ક્લાસમાં જોઈ ગયા છે, તો પણ આગળ આપણે શીખી લઈએ. 2, 3 અને 5નો એલસીએમ. તો 2 ચલો ભાગ 2 કા 2, 3 નહીં ચાલે, 5, 3, 1, 1, 5, 5, 1, 1, 1. તો બેટા સમજો 5 તારી 15, 15 દુ 30. તો બેટા અહીં એલસીએમ કેટલો આવ્યો બેટા, 30. તો ચલો 30 આવ્યો છે બેટા, તો અહીં આગળ 30 વડે ગુણી લો. 30 ગુણ્યા 3/5, 30 ગુણ્યા 2/3, 30 ગુણ્યા 1/2. તો બેટા સમજો ભાગોળા 5 6 30, 3 10 30, 2 15 30. તો બેટા જવાબ શું આવે બેટા, 6/30. 6 તરી બેટા 6 તરી 18/30, પછી 10 દુ 20/30, પછી 15 એકા 15/30. તો બેટા આગળ સમજો એક વસ્તુ શું શીખવાની મળી કે આગળ સૌથી પહેલાં મોટી સંખ્યા કઈ બનશે અને સૌથી નાની સંખ્યા કઈ બનશે બેટા. તો આપણે આગળ જોઈએ.
તો બેટા સમજો કે સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં કહો તો ચડતા ક્રમમાં શું થશે બેટા? ચડતા ક્રમમાં શું છે? સૌથી પહેલાં ચડે એટલે સૌથી પહેલાં નાની સંખ્યા આવશે. કઈ આવશે? નાનેથી મોટે જશે. તો સૌથી પહેલાં નાની સંખ્યા કઈ આવશે બેટા? સૌથી પહેલાં 15/30, પછી 18/30 અને પછી 20/30. બેટા અહીંયા આગળ આ પણ શું મળી ગયું છે? 15, 18 અને 20. એ બેટા ચડતા ક્રમમાં છે. તો હવે બેટા તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની સાહેબ કે ઉતરતા ક્રમમાં શું આવશે. બેટા ક્વેશ્ચન નંબર 1 કોમેન્ટ કરવાની છે કે જે કંઈ પણ આન્સર આવે બેટા એના ઉતરતા ક્રમમાં શું આવે છે કે કરજો કોમેન્ટ, જેથી કરી બેટા મને પણ ખબર પડે તમે એક્ટિવ લર્નિંગ કરો છો. અને જો બેટા તમે કોમેન્ટ કરશો તો જ હું તમને પ્રેક્ટિસ PDF આ ક્લાસની મોકલીશ, નહીં તો નહીં મોકલું. કેમ બેટા? કેમ? એનું એક કારણ છે કે પ્રેક્ટિસ PDFનો મતલબ શું છે બેટા? કે તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું હોવો જોઈએ બેટા? કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે બેટા આમાં જ તમારે ઉતરતો ક્રમ લેવાનો છે. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કઈ આવશે બેટા? મોટી સંખ્યા એટલે કે 20/3. પછી જે બી તમને આવડતી હોય એમ લખજો બેટા. હવે શું કરીશું આગળ કે બેટા આનો તમે એક સ્ક્રીનશોટ પાડી લો, હું તમને ટાઈમ આપું છું. ઓકે, ઓકે, સરસ. ચલો બેટા હવે આગળ આપણે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાની છે બેટા? પ્રેક્ટિસ A. ચલો ટાઇટલ આપી દો, પ્રેક્ટિસ A. પ્રેક્ટિસ A એટલે બેટા હું તમને આગળ રકમ લખાવીશ, 4 દાખલા આપીશ બેટા, અને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ઓકે, શેમાં બેટા? ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઓકે બેટા, એટલે બધા જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. ચલો બીજો દાખલો, 18/12, 16/20, 19/20. ચલો ત્રીજો દાખલો બેટા, 72/9, 8/4, 3/3 અને 0/0. અચ્છા 2 લઈ લો બેટા. થોડુંક મગજ વાપરજો. કેમ? કારણ કે બેટા હજુ કહું છું બેટા, ડાયરેક્ટ તમને આન્સર નહીં મળે, કોપી પેસ્ટ ક્યાંય નથી. એઝ વેલ મારો પ્રોપરલી ક્વોલિટી કન્ટેન્ટ યુઝ કરું છું બેટા. ઓકે, તમારી કેટલી સમજણ છે તમે જો 1 થી 20 ક્લાસ જોયા હશે તો જ આ ક્લાસના જવાબ આવડશે, નહીં તો નહીં આવડે બેટા. હું હજુ કહું છું તમને. પછી 920/30. ઓકે બેટા, બધા દાખલાના જવાબ તમારે શું કરવાના છે બેટા? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે કે સાહેબ પહેલાંનો દાખલાનો આવે પ્રેક્ટિસ એનો પહેલાંનો જવાબ આર્યો આવે, બીજાનો જવાબ આર્યો આવે, ત્રીજાનો જવાબ આ આવે, ચોથાનો જવાબ આર્યો આવે. બેટા સ્ક્રીનશોટ પાડ લો, તમને ટાઈમ આપું છું. ચલો સરસ. હવે બેટા આપણે શું કરવાનું છે? એ વસ્તુ શીખી ગયા, પરંતુ હવે આપણે શું કરવાનું છે? આગળ ત્રિરાશિનો કોન્સેપ્ટ જોવાનો છે. શું છે? ત્રિરાશિનો કોન્સેપ્ટ જોવાનો છે કે સાહેબ આ ત્રિરાશિ શું છે અને શું એ આપણે આપણા જીવનમાં ઉપયોગ થાય છે. હા, માન લો બેટા કે આ શું છે બેટા? મગન છે. કોણ છે બેટા? મગન. શું છે બેટા? મગન. મગન એક બુક 20 રૂપિયાની લાવે બેટા. કેટલી? એક બુક 20 રૂપિયાની લાવે તો 3 બુક કેટલા રૂપિયાની લાવે? તો તમને શું કરશો કે જો એક બુક 20 રૂપિયાની હોય તો 2 બુક 40 રૂપિયાની હશે, 3 બુક 60 રૂપિયાની હશે. પરંતુ બેટા આ તો શું છે? નાની એવી ગણતરી છે. તો ત્યારે આવી સફળતા મળી જાય, પરંતુ પરીક્ષામાં આવી રીતે મળશે નહીં બેટા. પરીક્ષામાં આપણે શું મૂકવી પડશે? ત્રિરાશિ બેટા. તો એક બુકે 20 રૂપિયાની હોય તો 3 બુકે કેટલાની હોય? તો સમજો બેટા શું કરીશું કે ચોકડી ગુણાકાર. તો 3 × 20/1. તો બેટા શું આવશે? 3 × 2 = 6 અને મીંડું 1 60/1. તો મતલબ કે 60. બેટા કેટલા રૂપિયાની આવશે? 3 બુક 60 રૂપિયાની બેટા. તો આ જ વસ્તુને આપણે શું કહીએ છીએ? ત્રિરાશિ. આ જ વસ્તુને આપણે શું કહીએ છીએ બેટા? ત્રિરાશિ. આ જ વસ્તુને શું કહીએ છીએ બેટા? આપણે ત્રિરાશિ. તો બેટા તમને લાગતું સાહેબ ક્વોલિટી કન્ટેન્ટ ભણાવે છે બેટા, તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નહીં તો માત્ર ને માત્ર પોતાના નોલેજને વધારવાનો પ્રયાસ કરો. ખબર પડી ગઈ બેટા? ચલો આટલું આવડી ગયું. હજુ કહું છું બેટા પ્રેક્ટિસ માટેની PDF એકદમ ફ્રી છે, કોઈ પૈસા આપવાની જરૂર નથી બેટા. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોડાઈ શકો છો બેટા. ચલો હવે આટલું પતી ગયું. સ્ક્રીનશોટ પાડો, ટાઈમ આપો બેટા.
1 2 3 ડન. ચલો આગળ જઈએ બેટા. આ ત્રિરાશિનો યુઝ કેવી રીતે થશે? જો બેટા ક્વેશ્ચન નંબર 2. માની લો બેટા એક શું છે? પેંડાનું બોક્સ છે. શું છે બેટા? પેંડાનું બોક્સ છે. તો પેંડાની બોક્સની અંદર કેટલા પેંડા છે? માની લો બેટા કે 500 પેંડા છે. હવે 500 પેંડામાંથી અડધા પેંડા તૂટી જાય છે બેટા. અડધા પેંડા તૂટી ગયા છે બેટા. હજુ સમજવાનો પ્રયાસ કરજો. કેમ? કારણ કે બેટા એકદમ કોન્સેપ્ટ સમજાવું છું બેટા. એક જ કોન્સેપ્ટ સમજાવીશ તમને તમામ દાખલા આવડી જશે બેટા. એકદમ ઇઝી એક્ઝામ્પલથી શીખવાડવાનો પ્રયાસ કરીશ બેટા. ચલો શું છે? 500 પેંડા છે, એમાં 1/3 જેટલા પેંડા તૂટી ગયા છે. અને જે વધ્યા શું બેટા? જે વધ્યા એમાંથી 2/3 ભાગનું વેચાણ કર્યું તો કેટલા પેંડા વધ્યા હશે? સમજો બેટા. કેટલા પેંડા હતા બેટા? 500. 500માંથી તૂટી ગયેલા કેટલા હતા? 1/2. તો બેટા સમજો આગળ ત્રિરાશિ કઈ રીતે કામ કરશે? આ કંઈ ના હોય તો 1 હોય. હા, તો બેટા સમજો કે 500 એકા 500 બેટા આપણે અગાઉના ક્લાસમાં જોયું તો ઉપર ઉપરનો ગુણાકાર અને નીચે નીચેનો ગુણાકાર. ઓકે, તો બેટા કેટલા પેંડા થઈ ગયા? 250 પેંડા. 25 દુ 50 એટલે બેટા કેટલા ગયા? 250 પેંડા કેટલા થઈ ગયા બેટા? તૂટી ગયા છે. શું કહે છે બેટા? તૂટી ગયા છે. 250 પેંડા તૂટી ગયા છે. તો વધ્યા હતા કેટલા બેટા? 500માંથી 250 તૂટી ગયા છે તો વધ્યા કેટલા બેટા? 250 પેંડા. કેટલા વધ્યા? 250 પેંડા વધ્યા. હવે એમાંથી શું કર્યું છે બેટા કે 250 પેંડા વધ્યા છે એમાંથી 2/3 ભાગનું વેચાણ કરી દીધું. તો 250માંથી 2/3 ભાગ એટલે 2/3નું શું કર્યું બેટા? વેચાણ કર્યું. ખબર પડી ગઈ? વધેલામાંથી. તો બેટા શું કરશું? 250/1 લઈ લઈએ. ચલો હવે ઉડાડો ભાગ. ઉડશે ક્યાંય? જો બેટા ભાગ ઉડશે નહીં. પછી તું 500 ભાગ્યા 3. ખબર પડી ગઈ? તો હવે સાહેબ આને કેવી રીતે કરશું બેટા? કરો, ઇઝી જ છે. 500 ભાગ્યા 3 તો શું હશે બેટા? 3 એકા 3. કેટલા વધ્યા બેટા? 2 મીંડું. ચલો હવે બેટા શું થશે? 3 6 18. કેટલા વધ્યા? 3 6 18. કેટલા આવશે બેટા? 2 મીંડું. 3 6 18. કેટલા આવશે બેટા? મીંડું. બેટા 166 પોઈન્ટ જેટલા કંઈક પેંડા વધ્યા હશે. ઓકે, ખબર પડી ગઈ બેટા? ઓકે, તો આ રીતની ત્રિરાશિ તમારે મૂકવાની છે બેટા અને દાખલા ગણવાના છે. હજુ કહું છું બેટા શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. 2 થી 3 વખત ક્લાસ જોજો, રિવિઝન કરજો. ન સમજણ પડે તો કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ બીજી વખત ક્લાસ ભણાવવાનો પ્રયાસ કરો. ડેફિનેટલી બેટા ભણાવીશું, પરંતુ તમારે કોન્સેપ્ટ બધા જ ક્લિયર થઈ જવા જોઈએ. ચલો બેટા હવે આપણે શું કરવાનું છે? આ જ રીતના દાખલા ગણવાનો પ્રયાસ કરીશું, પરંતુ હવે આપણે સમયનો અભાવના કારણે બેટા આપણે શું કરીશું? નેક્સ્ટ ક્લાસ લઈશું. હવે તમને પ્રેક્ટિસ માટેના બેટા PDF હજુ કહું છું, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા જઈને પ્રેક્ટિસ માટેની PDF માટે મને મેસેજ કરી આપજો, જેથી કરીને બેટા હું તમને ક્લાસ મોકલી શકું. સાથે સાથે બેટા પ્રેક્ટિસ PDF પણ મોકલી શકું બેટા. પ્રેક્ટિસ PDF માટે બેટા તમને એકદમ સિક્વન્સમાં મળશે બેટા. ઓકે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને જેમ લેવલ વધતું જાય તેમ ક્લાસની પણ PDF તમને ડેઇલી બેઝ પર મળતી રહેશે બેટા. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને ક્લાસની અપડેટ પણ મળતી રહે બેટા. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.